પણ આ છોકરાઓનું ખાવાનું એવું છે. મેં કીધું ને મેં અલગ અલગ ફૂડ ખાય. હમણાં મારી છોકરી કે પપ્પા આપણે એક રેસ્ટોરન્ટમાં જવાનું છે. હવે આ લોકોની રેસ્ટોરન્ટ પણ એવી છે, પછી ઇન્ટરકોન્ટિનેન્ટલ એવું એક જાપાનીઝ રેસ્ટોરન્ટમાં મને લઈ ગયા. નામ બી એવું લોલો રોસો, અને મેનુ જોયું તો આપણને નામ જ ના આવડે, બોલવા જઈએ થૂક ઉડે. અને એનું ડિસ્ક્રિપ્શન વાનગી બનાવવાનું સાહેબ એવું ને કે વાંચીએ તો ઇંગ્લિશમાં એવું એવું લખેલું કે આપણે શશી થરૂરનું ટ્યુશન લેવું પડે સમજવા માટે કે શું લખ્યું છે. પણ આપણે જવા દીધું, મેં જવા દે જે હોય તું મંગાવી લે, આમાં કંઈ સમજણ પડતી નથી. હવે એને જે ઓર્ડર આપ્યો પછી પેલો 2 લાકડાની દાંડી મૂકી ગયો અને એ ટેન્શન શરૂ. હવે આપણને આવું બધું ખાતા આવડે નહીં, અને જેવું ખાવાનું આવ્યું ને સાહેબ, લાકડાની દાંડીથી ખાવાનું ગયું તો છાંટા ઉડીને ચારે બેઠું નાખ્યું પડતું. આપણે તો આપણી સ્ટાઇલથી ચમચીથી નાકથી ખાવાનું શરૂ કર્યું તો આજુબાજુવાળા એવું જુએ ને જાણે પ્રાણી સંગ્રહાલયનું કોઈ પ્રાણી. મેં કીધું છોકરી કીધું તું ખાવા લાવેલી કે ઇન્સલ્ટ કરવા બે? ત્યારથી નક્કી કર્યું છોકરા કે ત્યાં નહીં જવાનું, રામ રોટીમાં દાલ રોટી ખાઈ લેવાની.